અંકલેશ્વર સ્થિત શ્રી ટી.એમ. શાહ એન્ડ એવીએમ વિદ્યા મંદિર ખાતે વિદ્યાર્થીઓ તથા સમાજમાં વ્યાપક જનજાગૃતિ લાવવાના શુભ આશયથી વ્યસન મુક્તિ વિષય પર એક પ્રેરણાદાયી ચિત્ર પ્રદર્શનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. વર્તમાન સમયમાં સમાજમાં વધતા જતા વ્યસનના દૂષણને ડામવા અને વિદ્યાર્થીઓ સહિત તેમના વાલીઓ વ્યસન મુક્ત જીવનશૈલી અપનાવે તેવા ઉમદા હેતુથી આ વિશિષ્ટ પ્રદર્શન યોજાયું હતું. આ કાર્યક્રમના ઉદ્ઘાટન પ્રસંગે શાળાના સિનિયર શિક્ષક મહેન્દ્રભાઈ વસાવાના વરદ હસ્તે વિધિવત રીતે રિબિન કાપીને પ્રદર્શનને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાળાના આદરણીય ટ્રસ્ટી સંજયભાઈ ગાંધી, પ્રકાશભાઈ ભરૂચી તથા શાળાનો તમામ શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફ ખાસ ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી. આ સમગ્ર જાગૃતિ અભિયાનનું સફળ સંચાલન અને આયોજન શાળાના સાંસ્કૃતિક પ્રવૃત્તિ સમિતિ દ્વારા અત્યંત ઉત્સાહપૂર્વક કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ શાળાના કાર્યકારી આચાર્ય હિરણકુમાર આર પાડવીના કુશળ માર્ગદર્શન હેઠળ યોજાયો હતો, જેમની પ્રેરણાથી સમગ્ર આયોજન સફળતાપૂર્વક પાર પડ્યું હતું. ધોરણ 1 થી 12ના તમામ વિદ્યાર્થીઓએ આ ચિત્ર પ્રદર્શનની મુલાકાત લીધી હતી અને ચિત્રોના માધ્યમથી વ્યસનથી થતા શારીરિક, માનસિક અને આર્થિક નુકસાન વિશે ગહન માહિતી મેળવી હતી. પ્રદર્શનમાં રજૂ કરાયેલ અર્થસભર ચિત્રોએ વિદ્યાર્થીઓ અને વાલીઓના મન પર ઊંડી છાપ છોડી જનજાગૃતિનો ઉમદા સંદેશ આપ્યો હતો.